અહીં આપણને શ્રેણિક એ આપેલો છે અને સાથે સાથે સ્મોલ એ અને સ્મોલ બી પણ આપેલા છે કે જેથી એ સ્ક્વેર પ્લસ સ્મોલ એ કેપિટલ એ પ્લસ બી ઇન્ટુ એકમ શ્રેણિક આઈ થાય, આઈ બરાબર 0 થાય. તો આપણે આ સ્મોલ એ અને બી શોધવાના છે. તો અહીં આપણે સૌથી પહેલાં જે આપેલું સમીકરણ છે એ સ્ક્વેર પ્લસ એ ઇન્ટુ કેપિટલ એ એટલે કે મેટ્રિક્સ શ્રેણિક અને બી એકમ શ્રેણિક આઈ બરાબર 0 શ્રેણિક છે. તો એ સ્ક્વેર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ ઇન્ટુ એ લખાય એટલે એ અહીં આપણને 3 2 1 1 આપેલા છે. ફરીથી એ એટલે 3 2 1 1. જ્યારે સ્મોલ એ કોઈ ઘટક છે અને કેપિટલ એ એટલે શ્રેણિક આપેલો છે, તો શ્રેણિકના ઘટકો 3 2 1 1. જ્યારે ત્રીજા પદ માટે બી કોઈ વાસ્તવિક સંખ્યા છે, ઘટક છે, અને આઈ એટલે કે 2x2 કક્ષાનો એકમ શ્રેણિક બરાબર 0 શ્રેણિક એટલે કે 0 0 0 0. તો અહીં પહેલી હાર પહેલા સ્તંભ મુજબ ગુણાકાર કરીએ તો આપણને 9 + 2 3 તારી 9 + 2 એટલે કે 11 મળે. તેવી રીતે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 6 + 2 8. પહેલી હાર બીજી હાર પહેલો સ્તંભ લઈશું તો 3 + 1 4 અને બીજી હાર બીજો સ્તંભ લેતા 2 + 1 3. જ્યારે બીજામાં દરેક સાથે એ ગુણી દેવામાં આવે, એ જે છે દરેક ઘટક સાથે ગુણી દેવામાં આવે તો 3a 2a એ મળે. જ્યારે અંતિમમાં બી આઈ એટલે કે b0 0b અને જમણી બાજુમાં શૂન્ય શ્રેણિક જેના ઘટકો બધા જ શૂન્ય હોય ને આપણે શૂન્ય શ્રેણિક કહીએ છીએ. તો આમ આપણે એ અને બી શોધવા છે તો આખા શ્રેણિકનું સાદુરૂપ આપવાની જરૂર નથી, પરંતુ a11 b11 ને c11 નો સરવાળો કરીએ એટલે કે 11 + 3a + b અને સામે 0 સાથે સરખાવી શકાય. આમાં પણ d11 સાથે એને સરખાવી શકીએ છીએ બરાબર 0. તો આમ એક સમીકરણ મળે છે 3a + b બરાબર -11. જ્યારે આપણે જો અહીં a21 બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક 4, આમાં પણ b21 આ c21 અને આપણે d21 સરખાવીએ તો એની કિંમત સરળતાથી મળી શકે છે. તો અહીં આપણે એ પદ પણ સરખાવી દઈએ તો ઓર એટલે કે અથવા 4 + a + 0 બરાબર 0. તો આમ આપણે એવું કહી શકીએ કે a બરાબર -4 મળે. આ કિંમત સમીકરણ 1માં મૂકતા એની જગ્યાએ -4 મૂકીએ તો 4 × 3 એટલે 12, પરંતુ એ -4 છે એટલે -12. જેને જમણી બાજુ લાવો તો +12, જેથી આપણને બીની કિંમત મળે છે 12 - 11 એટલે કે 1. તો આમ એ અને બી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો.